વલસાડના ઉમરગામમાં 4 મહિનાના બાળકના મૃતદેહના કેસમાં ખુલાસો થયો છે. બાળકના મૃતદેહના પોસ્ટમોર્ટમમાં બાળકના મોતનું સાચું કારણ સામે આવ્યું. પડી જવાથી બાળકનું મોત નીપજ્યું હોવાનું પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો છે. 4 મહિનાના બાળકની હત્યા થઈ હોવાની આશંકા હતી અને માતાના પ્રેમીએ હત્યા કરી હોવાની શંકા હતી. તો પતિ સાથે છૂટાછેડા થયા બાદ માતા તેના બાળક સાથે પ્રેમીને ત્યાં રહેતી હતી. માતા બાળકને પ્રેમીને ત્યાં મૂકીને બહાર ગઈ હતી. તો બાળકની માતા પરત ફરતા બાળકનું રહસ્યમય રીતે મોત થયું હતું. ઉમરગામ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. વલસાડના ઉમરગામની આ ઘટના છે. બાળકની હત્યા થઈ હોવાની આશંકા હતી અને એટલા જ માટે એ 4 મહિનાના બાળકના મૃતદેહના કેસમાં આ ખુલાસો થયો છે. પોસ્ટમોર્ટમમાં બાળકના મોતનું સાચું કારણ સામે આવ્યું છે. બાળકની માતા પરત ફરતા બાળકનું રહસ્યમય રીતે મોત થયું હતું અને દિશામાં ઉમરગામ પોલીસે તપાસ હાથ ધરી હતી અને હવે એ ખુલાસો થઈ ગયો છે. માતાને એવું હતું કે બાળકની હત્યા થઈ છે, તો 4 મહિનાના બાળકના મૃતદેહને બહાર કઢાયો હતો અને તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ મુદ્દે સંવાદદાતા માનવ ઠાકોર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. માનવ, વલસાડના ઉમરગામની આ ઘટના છે. 4 મહિનાના બાળકના મૃતદેહના કેસમાં ખુલાસો થયો છે. માનવ, આપણે જણાવવાનું કે જે આ ઘટના છે વલસાડના ઉમરગામની ઘટના છે ને જ્યાં આગળ એક મૃત બાળકને 4 મહિનાના મૃત બાળકને કબરમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું, કારણ કે ફરિયાદ થઈ હતી કે જે માતાને શંકા હતી કે તેનું જે બાળકનું જે મોત થયું છે એ સામાન્ય નથી. પ્રાથમિક રીતે એ એવી રીતે બહાર આવી હતી કે જે આ જે માતા છે તેની પ્રેમી સાથે રહેતી હતી અને માતા જયારે બહાર ગઈ હતી ત્યારે જયારે ઘરે પરત થઈ ત્યારે બાળક નીચે પડી ગયું હોવાની વાત એ પ્રેમીએ કરી હતી અને જયારે તેને કબરમાં દફનાવવામાં આવ્યું હતું ત્યારે બીજા દિવસથી જ આ પ્રેમી ફરાર હતો. ત્યારે માતાને શંકા ગઈ હતી અને તેને પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે જે આ 4 મહિનાનું બાળક છે તેના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને સુરત ખાતે પેનલ જે પીએમ કરવામાં આવ્યું હતું ને પીએમ હવે બહાર આવ્યું છે કે બાળકનું પટકાવાથી મોત થયું છે. એટલે કે આ મામલે કોઈ હત્યા થઈ હોય એવું અત્યારે પ્રાથમિક રીતે નથી આવ્યું. તે મામલે પોલીસ તપાસ કરી રહી છે. જી બિલકુલ માનવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.